આગળ વાત કરીએ અમદાવાદની. અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી. ગરમ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી. ધૂળિયા વાતાવરણથી વાહન ચાલકો પણ પરેશાન થયા. અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. થોડાક કલાકો પહેલા જ તાપમાનનો પારો 43 ડિગ્રીથી વધુ નોંધાયો હતો અને બીજી તરફ ગણતરીના કલાકો બાદ જ કહી શકાય કે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. અમદાવાદના શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી. ગરમ પવન, ગરમ વાતાવરણ અને બીજી તરફ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. શહેરના અનેક વિસ્તારના વાતાવરણમાં ભારે પવન ફૂંકાયો. ધૂળિયા વાતાવરણથી અનેક વાહન ચાલકો છે તે પણ પરેશાન થયા. અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ધૂળિયા વાતાવરણથી વાહન ચાલકો પણ પરેશાન થયા છે. અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ ઉડી છે. અનેક વિસ્તારોમાં ધૂળ ઉડવા લાગી. ગરમ પવન સાથે ધૂળિયા વાતાવરણથી વાહન ચાલકો પણ પરેશાન થયા છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હવામાન વિભાગની પણ જે આગાહી હતી આવનારા દિવસોમાં ગરમીનો પારો છે તે ઘટશે. અને બીજી તરફ વાત કરીએ સૌથી ગરમ શહેર રહ્યું હતું અમદાવાદ, ત્યારે ગણતરીના કલાક બાદ જ કહી શકાય કે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. એક તરફ ગરમ પવન અને બીજી તરફ ધૂળની ડમરી ઉડી છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે જેના પગલે વાહન ચાલકો છે તે પણ પરેશાન થયા છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના વાતાવરણમાં પલટો. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો છે તો કેટલાક વિસ્તારમાં ધૂળની ડમરીઓ પણ ઉડી છે. ઉલ્લેખનીય છે કે અન્ય રાજ્યોમાં પણ કહી શકાય યુપી, બિહાર સહિત પણ અન્ય રાજ્યોમાં પણ જે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ત્યારબાદ જોકે અમદાવાદમાં પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે, ગરમ પવન સાથે ધૂળ ઉડવા લાગી. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી છે તો બીજી તરફ વાહન ચાલકો છે તે પણ પરેશાન થયા છે. અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર તેમજ પશ્ચિમ વિસ્તારમાં પણ ભારે પવન ફૂંકાયો છે. એક તરફ ગરમ માહોલ, ગરમ પવન સાથે ધૂળ ઉડવા લાગી છે. ધૂળિયા વાતાવરણથી વાહન ચાલકો પણ પરેશાન થયા છે. અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં ધૂળિયા વાતાવરણથી વાહન ચાલકો પણ પરેશાન થયા છે. મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જે દ્રશ્યો સામે આવ્યા અંદાજો લગાવી શકાય છે. બપોરનો સમયગાળો અને બીજી તરફ ધૂળની ડમરીઓ પણ ઉડી. અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તારમાં અનેક સ્થળો પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ધૂળિયા વાતાવરણથી વાહન ચાલકો પણ પરેશાન થયા. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી છે. ગરમ પવન સાથે ધૂળ ઉડવા લાગી. શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો છે તે જોવા મળ્યો છે.
કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી. ધૂળિયા વાતાવરણથી વાહન ચાલકો પણ પરેશાન. અમદાવાદના આ દ્રશ્યો, શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હાલ જે વિગતો મળી રહી છે, ધૂળની ડમરીઓ પણ ઉડી રસ્તા પર. બીજી તરફ વાહન ચાલકો છે તે પણ પરેશાન થયા. વધુ વિગતો સાથે સહયોગી હાર્દિક વ્યાસ લાઈવ જોડાયા છે. હાર્દિક, અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કયા પ્રકારનું વાતાવરણ અમદાવાદમાં? જી બિલકુલ, હું આપને જણાવી દઉં કે અમદાવાદના વાતાવરણમાં બપોરે અચાનક જ પલટો આવ્યો છે. અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં અત્યારે વાદળછાયું વાતાવરણ છે. ધૂળની ડમરીઓ રોડ પર ઉડી રહી છે અને પવન ફૂંકાઈ રહ્યો છે. શહેરના અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વધારે માત્રામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે. હવે પ્રશ્ન, બપોરના સમયે એક તો ગરમીનો માહોલ છે, ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ધૂળની ડમરીઓ ઉડવાના કારણે વાહન ચાલકોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અત્યારે, કારણ કે ધૂળની ડમરીઓ ઉડવાના કારણે વિઝિબિલિટીમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે. ધૂળની ડમરીઓના કારણે વાહન ચલાવવામાં પણ મુશ્કેલી આવી રહી છે. ગરમ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી હોવાથી ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને એક તો ગરમ પવનનો માર અને બીજો ધૂળની ડમરીઓ ઉડવાના કારણે જે વાહન ચલાવવામાં વિઝિબિલિટીમાં સમસ્યા આવી રહી છે, આ ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે. બપોરનો સમય છે અને બપોરના સમયે અચાનક જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે. ધૂળિયા વાતાવરણથી વાહન ચાલકો અત્યારે પરેશાન બની રહ્યા છે. જી કુંજ. ચોક્કસથી હાર્દિક, વાત કરીએ, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હમણાં ગણતરીના કલાકો પહેલા જ ક્યાંક તડકો હતો, 43 ડિગ્રીથી વધુ તાપમાન અને એકાએક વાદળછાયું વાતાવરણ. બીજી તરફ હવામાન વિભાગની પણ આગાહી હતી, આવનારા દિવસોમાં તાપમાનનો પારો છે તે ઘટશે. અન્ય ઇફેક્ટની પણ વાત કરીએ, અન્ય રાજ્યોમાં પણ તાપમાનનો ભારે પવનો ફૂંકાયા આપણે જોયું. ઉત્તર પ્રદેશ, બિહાર, ત્યાં પણ ભારે પવન ફૂંકાવાના દ્રશ્યો જે સામે આવ્યા અને ક્યાંક કહી શકાય જે ઉત્તર પશ્ચિમના જે પવનો ફૂંકાઈ રહ્યા છે તેને કારણે અમદાવાદમાં પણ આ અસર છે તે જોવા મળી છે. વાતાવરણ છે તે વાદળછાયું થઈ ગયું છે. જી બિલકુલ, હું મારા કેમેરામેનને કહીશ કે મારા પાછળના દ્રશ્યો અત્યારે બતાવે. વાતાવરણ અચાનક જ બપોરનો જે સમય છે ત્યારે વાતાવરણ વાદળછાયું બન્યું છે અને સૌથી મોટી વાત એ છે કે દ્રશ્યોમાં થોડું આગળ કેમેરામેન બતાવશે કે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ગરમીનો એક તો માહોલ છે, ગરમ પવનો છે અને ભારે ગરમ પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને વાતાવરણના અચાનક પરિવર્તન અને ધૂળની ડમરીઓ ઉડવાના કારણે વાહન ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ધૂળની ડમરીઓ વાતાવરણમાં ઉડી રહી છે અને તેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અત્યારે શહેરમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે ધૂંધળું વાતાવરણ છવાઈ ગયું છે. માર્ગો પર ધૂળની ડમરીઓ રહી છે. ઉલ્લેખનીય છે કે કુંજ, આપે જણાવ્યું એમ કે શહેરનું વાતાવરણ પલટાયું છે. એસજી હાઈવે, ગોતા, ગુરુકુળ, માનસી, વટવા, વણઝર જેવા વિસ્તારોમાં ધૂળની ડમરીઓથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. ભારે પવનના કારણે કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને સૌથી મોટી વાત એ છે કે કેટલાક વિસ્તારોમાં જેમ કે ઉજાલા અને વણઝર વિસ્તાર જે છે અમદાવાદનો, ત્યાં વીજળી પડવાના બનાવો પણ સામે આવ્યા છે. ટૂંકમાં કહીએ તો વાતાવરણ પલટાવાના કારણે, ધૂળની ડમરીઓ ઉડવાના કારણે વાહન ચાલકોને અત્યારે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અન્ય રાજ્યોમાં પણ આપે કહ્યું એમ કે ઉત્તર પશ્ચિમના પવનોના કારણે જે વાતાવરણ બદલાયું છે, બિલકુલ ગુજરાતમાં પણ અને ખાસ કરીને અમદાવાદમાં પણ અત્યારે એની અસર જોવા મળી છે. જી કુંજ. ચોક્કસ હાર્દિક, આભાર વિગતો જણાવવા બદલ. અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો. શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, ધૂળની ડમરી ઉડી રહી છે. બીજી તરફ વાહન ચાલકો પણ પરેશાન થયા છે.